ધુરંધર મૂવી તો તમે જોઈ જ હશે કે જેને માત્ર 4 જ દિવસમાં 700 કરોડની કમાણી કરી દીધી છે। આ મૂવી જોયા પછી દરેક લોકો આ મૂવી એક પ્રોપોગન્ડા છે કે નહીં એના વિશે વાતો કરી રહ્યા છે અને મૂવીમાં કયા કેરેક્ટર સાચા છે અને કઈ ઘટના સાચી છે એના વિશે પણ વાત સંવાદો વધી ગયા છે। તો ચાલો આજે આપણે તેના વિશે જ સંવાદ કરીએ। તો ધુરંધર મૂવીમાં તમે એક સીન જોયો હશે જેમાં જ્યારે કંદાહર હાઈજેક થાય છે અને અજીત દોવાલ જ્યારે તે પ્લેનમાં જાય છે અને પેસેન્જરનો હોસલો વધારી ને જ્યારે તે પેસેન્જરને વંદે માતરમ બોલવાનું કહે છે પણ એક પણ પેસેન્જર બોલતા નથી કેમ કે અજીત દોવાલની પાછળ એક આતંકવાદી બંદૂક લઈને આવતો હોય છે। આ એક ફિલ્મી સીન લાગે છે ને પણ ના આ ખરેખરમાં બનેલી ઘટના છે જે અજીત દોવાલે खुद ज एक इंटरव्यू दरमियान कीधु है। इस बात का पर्सनल तौर से यह मलाल था कि जब ये हाईजैकर वहीं पर थे तो मैं हवाई जहाज के अंदर स्वयं गया था और सारे के सारे पैसेंजर्स को मैंने ये कहा था, हाईजैकर भी वहां पर थे, कि आप लोग आजाद हैं और भारत की सरकार और भारत देश पूरा आपके साथ है और हम आप लोगों को यहां से सुरक्षित ले जाएंगे, है ना। उसके बाद जब मैंने उनसे कहा कि बोलिए भारत माता की जय या जय हिंद, तो उन्होंने रिस्पॉन्ड नहीं किया। मुझे इस बात का जरूर मलाल था कि ये लोग इतने डरे हुए थे। મૂવીમાં રહેમાન ડકેત એક સૌથી ચર્ચિત કિરદાર છે કે જેને અક્ષય ખન્ના દ્વારા ભજવાયું હતું। અમુક રિપોર્ટના અનુસાર રહેમાન એટલો ખૂંખાર હતો કે તેને પોતાની જ માને 19 વર્ષની ઉંમરમાં મારી નાખેલી। આમ રહેમાન ડકેત એક ગુંડો હતો પણ ફિલ્મમાં તેને એક સમાજ સેવક બતાવવામાં આવેલો છે જે રિયલ લાઈફમાં સાચું છે કે ખોટું એની કોઈ સાબિતી મળતી નથી પણ હા લેહારીમાં લોકો તેને પૂજતા હતા અને આ સિદ્ધ થાય છે તેના મૃત્યુથી। તેના માર્યા પછી હજારોની સંખ્યામાં લોકો તેના મુર્દાખાનાની બહાર ઊભા હતા અને એ લોકો રહેમાનને પોતાનો મસીહા માનતા હતા। भाई था, छोटा बच्चा था, बात गरीबों का वास्ता बहुत अच्छा था, का जैसा बाप जैसा हम लोग का भाई जैसा था। लियारी में अमन काल भाई ने लाया था। कार भाई हमारा भाई। તમે મૂવીમાં અર્જુન રામપાલને જોયો હશે કે જેણે મેજર ઇકબાલનું કિરદાર નિભાવ્યું છે। તો તમને યાદ જ હશે કે મેજર ઇકબાલ જ્યારે 26/11નો આતંકવાદી હુમલો થાય છે મુંબઈની તાજ હોટલમાં ત્યારે મેજર ઇકબાલ તે આતંકવાદીઓને માર્ગદર્શન આપે છે। જો કે ખૂબ જ દુઃખદ ઘટના હતી પણ આ સીન પણ રિયલ છે કારણ કે આ ઘટના પછી જ્યારે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવેલું ત્યારે તેમાં જાણવા મળેલ કે કોઈક બહારથી આતંકવાદીઓને માર્ગદર્શન આપતું હતું। वालेकुम सलाम रहमतुल्लाह की हाल है? खैरियत? आग लगी कि नहीं लगी अजय? नहीं आग नहीं लगी। अच्छा मेरा भी तुसी फौरन आग लाओ, ठीक है। आपके जिन्ना जे तुसी लाने नहीं ना होना जेरे उत्ते माहौल नहीं बनना बाहर वो लोग घबरा जाण एक बार जाके देखो तो बाहर निकलन ना शोले बाहर। મૂવીમાં તમે ખનાની બ્રધરને જોયા જ હશે કે જેઓ ભારતમાં કરોડો રૂપિયાની નકલી નોટો મોકલતા હતા। તમે માનશો નહીં આ બંને બ્રધર પણ રિયાલિટીમાં અસ્તિત્વ ધરાવે છે અને તેઓ નકલી નોટો પણ ભારતમાં મોકલતા હતા। મૂવીમાં સૌથી વધારે ચર્ચામાં રહેલું અને રણવીર સિંહ દ્વારા નિભાવવામાં આવેલું કિરદાર હમઝા અલી કે જેનું રિયલ નામ જસક્રિત સિંહ રાંધી છે। મૂવીમાં તે એક ક્રિમિનલ બતાવેલો છે અને આ ક્રિમિનલનો યુઝ ઇન્ડિયન આર્મી ધુરંધર ઓપરેશનમાં કરવામાં આવ્યો છે જે સરાસર ખોટું છે અને તે એક બનાવટી કિરદાર છે। તમે સંજય દત્તને ચૌધરી અસલમના કિરદારમાં જોયેલો હશે। મૂવીમાં ચૌધરી અસલમને જેટલો ખૂંખાર બતાવવામાં આવેલો છે રિયલ લાઈફમાં તો તેના કરતાં પણ વધારે ખૂંખાર હતો। તેના પર 11 જેટલા અટેક પણ થયા હતા અને એ પણ નાના મોટા નહીં जानलेवा अटेक थया हता जेमा एक गैंग गाड़ी लईने आवे छे बॉम्ब ब्लास्ट करे छे ए पण एक रियल घटना ज छे। राकेश बेदीनुं किरदार ए जामेल जमालीनुं छे जे रियल लाइफमां नबील गबूलना जेवुं ज छे अने तेना जेवुं ज बिहेवियर जामेल जमाली करे छे। धुरंधर 2 मां एक सीन छे के जेमां चौधरी असलम उर्फ संजय दत्त लाहोरीमां गोळीबार करता होय छे। आ घटना पण एकदम साची छे। ઉઝૈર બલોચ
કે જેને મૂવીના એક સીનમાં બતાવવામાં આવેલું કે તે અશરદ પપ્પુનું માથું કાપી ને લાહોરીમાં ફૂટબોલના જેમ રમે છે. એ ઘટના પણ સત્ય છે. હવે વાત કરીએ કે આટલા બધા કિરદારોમાંથી કોણ અત્યારે શું કરી રહ્યું છે અને કેટલા લોકો રિયલમાં જીવતા પણ છે કે નહીં. સૌથી મોટું કિરદાર રહેમાન ડકૈત, કે જેના પર 5 મિલિયન એટલે કે 50 લાખનું ઇનામ હતું. તેને બીજા કોઈ એ નહીં પણ ચૌધરી અસલમ જ એક એન્કાઉન્ટરમાં મારેલો હતો, જે 2009માં થયેલો તો. रहमान डकीत की जिंदा या मुर्दा गिरफ्तारी पर हुकूमत सिंध की जानिब से 50 लाख का इनाम मुकर्रर किया गया था. इतवार और पीर की दरमियानी शब स्टील टाउन लिंक रोड के करीब एसएसपी चौधरी असलम की टीम से फायरिंग के तबादले में रहमान अपने 3 साथियों औरंगजेब, नजीर और अकील के हमरा मारा गया. एसएसपी ईस्ट इन्वेस्टिगेशन इस बात की तस्दीक करता हुआ ये रहमान डकैत. બીજું નામ છે સંજુ બાબા ઉર્ફ ચૌધરી અસલમ, કે જેનું મર્ડર પણ 2014માં થયેલું અને એ પણ બોમ્બ બ્લાસ્ટમાં જ થયેલું, જે મૂવીમાં બતાવવામાં આવેલું છે. અર્જુન રામપાલનું કિરદાર મેજર ઇકબાલ, કે જેને મૂવીમાં હમઝા દ્વારા ભગાઈને મારેલો, પણ એ એક ખાલી મૂવીનો સીન જ છે, કેમ કે રિયલમાં મેજર ઇકબાલને પાકિસ્તાનમાં ડ્રોન અટેકથી મારવામાં આવેલો. તો બસ આજના વિડીયોમાં આટલું જ હતું.